સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 39મી શ્રી રંગજીના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 39 શ્રી રંગજીના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી વિષ્ણુકાંતજીથી ચિદમ્બરમ થઈ દક્ષિણ દ્વારિકા તરીકે જાણીતા શ્રી રંગજીના ધામમાં પધાર્યા. દક્ષિણમાં મદુરા જતા રસ્તામાં ત્રિચિનાપલ્લી નામે શહેર આવે છે. તેનું મૂળ નામ તિરુચિનાપલ્લી છે. ત્યાં કાવેરી નદી વહે છે. ત્યાં બાજુમાં શ્રી રંગમ નામે ગામ છે. ત્યાં શ્રી રંગજી ભગવાનનું વિશાળ મંદિર આવેલું છે. આ સ્થાન દક્ષિણ દ્વારિકા તરીકે પણ પ્રસિદ્ધ છે. આપ શ્રી અહીં કાવેરી નદીના કિનારે છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા. આપે આજ્ઞા કરી કે અહીં બિરાજતા શ્રી રંગજી ભગવાન વૈકુંઠમાંથી પધારેલા છે. શ્રી રંગજી ભગવાન શ્રી મહાપ્રભુજીને મળવા સામે પધાર્યા. આપે ઊભા થઈ તેમનો સત્કાર કર્યો અને પોતાની પાસે આસન પર પધરાવી પ્રસન્નતા પૂછી. શ્રી રંગજી ભગવાને આપ શ્રીની સાથે વાત કરી શ્રી મહાપ્રભુજીને મંદિરમાં પધારવા આજ્ઞા કરી. બીજા દિવસે શ્રી મહાપ્રભુજી શ્રી રંગજીના મંદિરમાં પધાર્યા. આપ શ્રીએ શ્રી રંગજી ભગવાનના સેવા શૃંગાર કર્યા અને આનંદના મુખિયાને રૂપિયા આપી સામગ્રી સિદ્ધ કરવા આજ્ઞા કરી. સામગ્રી સિદ્ધ થતાં આપ શ્રીએ શ્રી રંગજી ભગવાનને ભોગ ધર્યો. ત્યારે ભગવાનની આજ્ઞાથી આપ પણ સાથે ભોગ આરોગ્યા. પછી આરતી કરી આપ પોતાની બેઠકમાં પધાર્યા. ત્યાં આવેલા માયાવાદી પંડિતો સાથે આપે શાસ્ત્ર ચર્ચા કરી અને તેમને નિરુત્તર કર્યા. ત્યાર પછી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના સેવકો પણ ત્યાં આવ્યા. તેમણે આપ શ્રીનું આચાર્ય પૂજન કર્યું. આપ શ્રીના સેવકો પાસેથી તેમણે વિદ્યાનગરની ધર્મસભાના વિજયનું સર્વ વર્ણન સાંભળ્યું. તે સાંભળી પ્રસન્ન થઈ તેઓ દંડવત કરીને ગયા. આપે અહીં શ્રી ભાગવત પારાયણ કર્યું. શ્રી રંગમ રેલવે સ્ટેશનથી બેઠકજી 5 કિલોમીટર દૂર છે અને શ્રી રંગમ બસ સ્ટેન્ડથી બેઠકજી 3 કિલોમીટર દૂર છે. આપણે આ બેઠકજીએ શ્રી મહાપ્રભુજીના ઝારી ચરણ સ્પર્શ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને આગળ વધીએ. શ્રી રંગજીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.